પાલનપુરના જગાણા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં હલકી ગુણવત્તાના ભોજનને લઈને વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓએ ભારે રોષ સાથે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભોજનમાં ઈયળો આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે 7 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો કોલેજને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર નજીક જગાણા ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ભોજનની ગુણવત્તા મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ કચેરી ખાતે એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મેસમાં આપવામાં આવતા દાળ ભાત અને શાકભાજીમાં અવારનવાર ઈયળો જોવા મળે છે। માત્ર ઈયળો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરીને એક્સપાયરી ડેટવાળી છાશ પીરસવામાં આવતી હોવાનો પણ પર્દાફાશ થયો છે। આ ઉપરાંત ભોજન બનાવવામાં આરોગ્ય માટે હાનિકારક એવા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને રોટલીઓ પર ચોખ્ખા ઘીની જગ્યાએ સસ્તું તેલ ચોપડીને આપી દેવામાં આવે છે। વિદ્યાર્થીઓએ અગાઉ પણ મેસ કોન્ટ્રાક્ટર અને કોલેજ તંત્રને આ ભોજન અંગે વારંવાર રજૂઆતો કરી હતી, છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન થતાં આખરે વિદ્યાર્થીઓનો ધીરજનો ઘડો ફૂટ્યો હતો। ઉગ્ર બનેલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલના વોર્ડન, મેસ કોન્ટ્રાક્ટર અને ભોજન વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ જવાબદારો સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સાથે જ વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા કોલેજ પ્રશાસનને અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારાઈ છે કે જો આગામી 7 દિવસની અંદર આ ભોજનનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવામાં આવશે। આ સમગ્ર મામલે દેવાંશ પ્રજાપતિ અને આર્યન સાધુ નામના વિદ્યાર્થીઓએ પોતાની પીડા કેમેરા સમક્ષ વ્યક્ત કરી હતી। અમે શું કહેવાય અમારા મેસની અંદર જે ખાવાનું સારું નથી મળી રહ્યું, સારી ગુણવત્તાવાળું, સારા પૈસા આપ્યા છતાં બી અમને સારી ગુણવત્તાવાળું જમવાનું જે એ નથી મળી રહ્યું। જમવાની અંદર શું કહેવાય કીડા આવે છે, ભાતની અંદર શું કહેવાય પછી ઘીની જગ્યાએ તેલની રોટલીઓ ચોપડીને ખવડાવવામાં આવે છે। એ અમારી મેઇનલી રજૂઆત હતી। અને બીજી રજૂઆત એ કે અમારા વોર્ડન અને રેક્ટર સાહેબ કે જેમને શું કહેવાય અમે ઘણીવાર અમને ધમકાવવામાં આવ્યા છે। પછી અમે ઘણીવાર શું કહેવાય જ્યારે અમે બોલ્યા છીએ કે અમે અમારું નિવેદન આપવા ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમે નહીં કરો, તમે અમારી પાસે ના આવો, તમારી રજૂઆતો લઈને અમે અમારી રીતે અમે કરી લઈશું। એવા અમને જવાબ મળ્યા હતા અને બહુ નેગેટિવ જવાબ અમને શું કહેવાય મળ્યા હતા। આજે રજૂઆત કરીશું તમને આશ્વાસન? આજે રજૂઆત કરી, હજી તો અમને આશ્વાસન તો હજી અમારો શું કહે નિરાકરણ નથી આવ્યો। આશ્વાસન જ હજી એમને આપ્યું છે કે અઠવાડિયાની અંદર શું કહેવાય જો સરખું થઈ જાય તો ઠીક, ના થાય તો પછી શું કહેવાય અમે ફરીથી નિવેદન કરવા આવીશું। કઈ ઘટના હતી, શું આવ્યું હતું ને આજે શું રજૂઆત કરવા હતા? એટલે અમારી ઘટનામાં એવું હતું કે જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ત્યારે અમે પહેલાં અમારા રેક્ટરને વોર્ડનને કીધું હતું કે તમે કોન્ટ્રાક્ટ ના લાવશો, કોઓપરેટિવ જેમ ચાલે છે તેમ ચાલવા દો। એ છતાં વિદ્યાર્થીનું ના માનતા સરે એ રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવ્યા। અને ત્યારબાદ પહેલાં 1-2 વાર કીડા આવ્યા, અમે સરને રજૂઆત કરી તો સર વિદ્યાર્થીને બહાર ઊભા રાખીને વિદ્યાર્થીને પહેલાં ધમકાવ્યો છે રજૂઆત કરવા જે એમને કમિટીવાળાને, અને પછી અંદર જઈને વાત કરી અને ત્યારબાદ કોઈ નિરાકરણ ના આવ્યું। પછી ફરીથી 8 તારીખના દિવસે કે એની અંદર કીડો નીકળ્યો કે ઈયળ આવતી હતી, કે જીવતી ઈયળ આવી ભાતની અંદર। અને ત્યારબાદ સરને રજૂઆત કરી તો સરે એવું કીધું કે સરને જે વિદ્યાર્થીને ધમકાઈને એવું કીધું કે આપણે કોન્ટ્રાક્ટ બંધ કરી દેવી, કે મેસ બંધ કરી દેવી, કે આપણે આ મેસ ચાલુ રાખવાની થતી નહીં। તો વિદ્યાર્થી ડરી ગયા। પછી સંગઠન પાસે જઈને વાત કરી અને ત્યારબાદ અમે એ પહેલાં બી વાત કરવા ગયા હતા તો સર એવા જવાબ આપતા કે ના, કે નહીં થાય, તમારે નહીં જોવાનું, અમે અમારી રીતે જોઈ લઈશું। બીજી તરફ આ હોબાળાને પગલે કોલેજ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને પ્રિન્સિપલ કેશરભાઈ જુડાલે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે સ્વીકાર્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયાથી વિદ્યાર્થીઓ તરફથી ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદો મળી રહી હતી। આ ફરિયાદોને ગંભીરતાથી લઈને કોલેજ પ્રશાસન દ્વારા સંબંધિત મેસ કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે। પ્રિન્સિપલે આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને તેમના તમામ પ્રશ્નોનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી એટલે લગભગ 2018થી વિદ્યાર્થીઓ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે મેસ ચાલતી હતી, સ્ટુડન્ટ મેસ કમિટી દ્વારા। પરંતુ હમણાં છેલ્લે બનાસકાંઠામાં અહીંયા એકલવ્ય મોડેલ સ્કૂલ જગાણા અને એક દાંતા ખાતેની કોઈક આદર્શ નિવાસી શાળા છે ત્યાં ફૂડ પોઈઝનિંગના કેસ બન્યા। એના સંદર્ભે અમને પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી નોટિસ મળેલી કે તમે પણ મેસ માટે જે એફએસએસઆઈના જે ધોરણો છે એ જાળવી અને મેસ ચલાવો। વિદ્યાર્થીઓની કમિટીને અમે કીધું કે એફએસએસઆઈ માટે અને ફૂડ સેફ્ટી અને કોઈને ફૂડ પોઈઝનિંગ ના થાય એના માટેની જવાબદારી લો।
પણ વિદ્યાર્થીઓ એ બાબતે કોઈ કમિટી દ્વારા તૈયારી બતાવી ન હતી, જેના કારણે પછી કેવું છે કે જે અત્યારે સામાન્ય રીતે સરકાર દ્વારા જે ધારાધોરણો કરેલા છે એ પ્રમાણે મેસ ચાલુ કરવા માટે જે સમાજ કલ્યાણની બધી હોસ્ટેલો ચાલે છે એમના ધારાધોરણ મુજબ લઘુત્તમ 2310નો ભાવ રાખી અને ઉપર એ જે ભાવ ભરે એ પ્રમાણે વિદ્યાર્થીઓની ડિપોઝિટમાંથી જ વિદ્યાર્થીઓને જમવાનું મળે એ રીતે ટેન્ડર કરેલું. અને જે ટેન્ડર 1 ઓગસ્ટ 2026થી ચાલુ થયેલું, જેમાં અમે ઉત્તમથી ઉત્તમ ગુણવત્તા આપને જોશે તો હું ટેન્ડરની કોપી પણ આપને આપી શકું છું. તો ઉત્તમ ગુણવત્તામાં આપ સમજો કે મારા ઘરે જે પ્રકારનું કરિયાણું વપરાય છે એ પ્રકારનું કરિયાણું, બાસમતી ચોખા, અમૂલ અથવા બનાસનું યોગ્ય માર્કાનું ઘી, સાથે સાથે તેલ વાપરવાનું, તેલમાં પણ સિંગ તેલ જ વાપરવાનું, આ પ્રકારના ધારાધોરણ ફૂડની ક્વોલિટી જળવાય એના માટેના કરેલા હતા. રસોઈયાઓને પણ રસોડામાં સફાઈ, મેસમાં સફાઈ એ બાબતના યોગ્ય ધોરણો એમના યુનિફોર્મ પરફેક્ટ હોવો જોઈએ, જેના કારણે કોઈ પ્રશ્ન ના થાય. પરંતુ છેલ્લા 1 થી 8 તારીખ સુધી જે મને ફરિયાદો મળી, મેં એક મારી જે ચેનલો છે એના માધ્યમથી જે માહિતી લીધી એના તરફ મતલબ એના પરથી મને એવું લાગ્યું કે એમને યોગ્ય ગુણવત્તાનું ભોજન મળી રહ્યું નથી. અને જેના માટે મેં એને નોટિસ પણ આપી છે કે ભાઈ તમે સિંગ તેલ વાપરો, બનાસનું ઘી વાપરો અને આ પ્રકારના બાસમતી ચોખા જ વપરાવા જોઈએ અને યોગ્ય ગુણવત્તાનો લોટ પણ વપરાવવો જોઈએ. પણ છતાં પણ આજ સુધી એ કોન્ટ્રાક્ટર દ્વારા એ પ્રકારનો અમલ કરવાનો મતલબ એને કોઈ પ્રયાસ કરેલો નથી. અને અમને એમ આપ્યું છે કે અમે 10 તારીખ સુધી ગમે તે કરીને કોન્ટ્રાક્ટ બંધ કરી દઈશું, કારણ કે અમે દર મહિને 2 લાખ જેટલું નુકસાન કરી રહ્યા છીએ. હવે એ પરિસ્થિતિમાં અમારે 15 ઓગસ્ટ સુધી રાહ જોવી પડે એમ છે, કેમ કે એની ડિપોઝિટ પણ નથી ભરી. અને ડિપોઝિટ ભરે તો એટલીસ્ટ એ ડિપોઝિટ તો મૂકીને જાય વિદ્યાર્થીઓને, કારણ કે એને શું નુકસાન કરવાનું. બીજું, જેમના માધ્યમથી અમે કોન્ટ્રાક્ટ કર્યો છે સરકારના નિયમો પ્રમાણે, અને જેમમાં પણ એ પ્રકારની પ્રોવિઝન છે કે જો કોઈ પણ પ્રકારનું મતલબ ગુણવત્તા પ્રકારની જે સર્વિસની ગુણવત્તા ન આપે તો એનો ઇન્સિડન્સ ક્રિએટ કરી શકાય, અને એના જેટલા કોન્ટ્રાક્ટ ચાલતા છે એ બધા કોન્ટ્રાક્ટને પણ એની અસર થઈ શકે એમ છે. અત્યારે જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મને જે આવેદન આપવા આવ્યા હતા અને જે પ્રશ્ન લઈને આવ્યા હતા, એ પ્રશ્નનું પણ વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એ માટે હું હાલ જ 1-2 કલાકમાં મારા વિદ્યાર્થીઓ જોડે મિટિંગ કરી અને જો આ કોન્ટ્રાક્ટ જો ચાલુ રાખી શકાય એમ ના હોય તો વિદ્યાર્થીઓની જે પણ પ્રકારની ઈચ્છા હશે અને એમને ગુણવત્તાસભર ભોજન મળે એના સંપૂર્ણ પ્રયાસો આજે એનો નિર્ણય લઈ અને આગામી 2 દિવસથી અમલ થાય એ પ્રકારનું મારા તરફથી હું બાંહેધરી આપું છું. હવે મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓની આ ગંભીર ફરિયાદ માત્ર આશ્વાસનો અને નોટિસો સુધી જ સીમિત રહેશે કે પછી ખાદ્ય ખોરાક વિભાગ દ્વારા ભોજનના નમૂના લઈ તપાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે? વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર.